ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને કહ્યું, તું ગધેડા તરીકે ઓળખાઈશ. તું સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ ઉપર બોજો ઉઠાવવાનું જ કામ કરીશ. તું ઘાસ ખાજે, તને બુદ્ધિ નહીં હોય અને તું 50 વર્ષ સુધી જીવીશ. ગધેડો બોલ્યો, હું ગધેડો થયો એ બરાબર છે, પણ પ્રભુ 50 વર્ષનું આયુષ્ય ઘણું બધું કહેવાય. મને 20 વર્ષનું આયુષ્ય આપો ને. ઈશ્વરે એની અરજ મંજૂર કરી. ભગવાને કૂતરાનું સર્જન કર્યું અને કહ્યું, તું કૂતરો કહેવાઈશ. તું મનુષ્યોના ઘરની ચોકીદારી કરીશ. તું મનુષ્યનો પરમ મિત્ર કહેવાઈશ. તું એણે નાખેલા રોટલાના ટુકડા ખાઈશ અને તું 30 વર્ષ જીવીશ. કૂતરાએ કહ્યું, હે પ્રભુ, 30 વર્ષનું આયુષ્ય તો ઘણું કહેવાય. 15 વર્ષ રાખો ને. ભગવાને મંજૂર કર્યું. ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, તું વાંદરો કહેવાઈશ. તું એક ડાળીથી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કૂદાકૂદ કરીશ અને સૌને મનોરંજન પૂરું પાડીશ. તું 20 વર્ષ જીવીશ. વાંદરો બોલ્યો, 20 વર્ષ તો ઘણા કહેવાય. પ્રભુ, 10 વર્ષ રાખો ને. ભગવાને મંજૂર કર્યું. છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું, તું મનુષ્ય છે. પૃથ્વી પર તું એકમાત્ર બુદ્ધિજીવી પ્રાણી હોઈશ. તું તારી અક્કલના ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનીશ. તું વિશ્વને તારા તાબામાં રાખીશ અને 20 વર્ષ જીવીશ. માણસ બોલ્યો, પ્રભુ, હું મનુષ્ય ખરો, પણ 20 વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય. મને ગધેડાએ નકારેલ 30 વર્ષ, કૂતરાએ નકારેલ 15 વર્ષ અને વાંદરાએ નકારેલ 10 વર્ષ પણ આપી દો ને. ભગવાને મનુષ્યની ઈચ્છા સ્વીકારી લીધી. ત્યારથી માણસ પોતે માણસ તરીકે 20 વર્ષ જીવે છે. લગ્ન કરીને 30 વર્ષ ગધેડો બનીને જીવે છે. પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે. બાળકો મોટા થાય એટલે 15 વર્ષ કૂતરા તરીકે ઘરની કાળજી રાખી જે કંઈ મળે તે ખાઈ લે છે. અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે 10 વર્ષ સુધી એક પુત્રના ઘરથી બીજા પુત્રના ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પૌત્રો અને ભાણિયાઓને મનોરંજન પૂરું પાડે છે. કડવું છે પણ સત્ય છે, સાચી વાસ્તવિક.